ગઈકાલે આમ આદમી પાર્ટીની મિશન વિસ્તાર અંતર્ગત વડોદરા શહેરમાં બેઠક યોજાઈ, જેમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મંત્રી મનોજભાઈ સોગઠિયા, મધ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ રામ ધંડુક, પ્રદેશ ભાષાભાષી પ્રમુખ મૂલચંદજી, પ્રદેશ માંઝી સૈનિક વિંગ પ્રમુખ વિનય ચૌહાણે અને શહેરના પ્રમુખ, લોકસભા પ્રમુખ અને અન્ય પદાધિકારી અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. આગળ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આગળ આવતી બધી જ ચૂંટણીઓ માટે તૈયાર કરવા માટે મિશન વિસ્તારને અનાવરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં બધા જ 55,000 બૂથ પર આમ આદમી પાર્ટી પોતાનું મજબૂત સંગઠન બનાવશે અને આવનારી બધી જ ચૂંટણી લડશે. આગળ તેમણે જણાવ્યું કે આજે આમ આદમી પાર્ટી મિશન વિસ્તાર અંતર્ગત સંગઠનને મજબૂત કરવા માટે જિલ્લે જિલ્લે પ્રદેશ નેતૃત્વ જઈ રહ્યું છે. આગામી સમયમાં 1 વર્ષ સુધી આ મિશન વિસ્તાર કાર્યક્રમમાં જે 55,000 બૂથ ઉપર 1 થી 5 વ્યક્તિઓ નિયુક્ત થાય અને મજબૂત રીતે આગામી ચૂંટણીઓ આપણે લડી શકીએ માટે આમ આદમી પાર્ટી અત્યારે સંગઠન બનાવી રહી છે. સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ. એમાં જે લડવા માંગતા હોય, એ લડી શકનાર હોય, જે જવાબદારીઓ લેવા માંગતા હોય, એની સાથે પણ વિસ્તારથી સંગઠનની કઈ રીતે કામગીરી કરવી, કઈ રીતે આગળ વધવું અને કઈ રીતે લોક પ્રશ્નો ઉઠાવવા એ સહિતની ચર્ચાઓ પણ કરવામાં આવી રહી છે. બીજો પ્રશ્ન એ છે કે 2026માં કોર્પોરેશનની જે ચૂંટણી આવે છે એમાં આમ આદમી તરફથી શું પાર્ટીની તૈયારી શું છે? બિલકુલ, આગામી જે 2026 ફેબ્રુઆરીમાં જે મહાનગરપાલિકાઓ, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે એમાં એ પહેલાં જ આમ આદમી પાર્ટી સંગઠન બનાવી લેશે મજબૂત. એટલા માટેની અત્યારથી આ તૈયારીઓ છે. જે લોકો લડવા માંગે છે એમને પણ 1 વર્ષ પહેલાં એમની ટીમો સાથે મેદાનમાં ઉતરી જાય એ માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવશે અને ખૂબ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી પરિણામલક્ષી પરિણામ લાવશે એવું મને પૂરો વિશ્વાસ. ત્રીજો છેલ્લો નાનો સવાલ કરવા માંગીશ. 2026માં મેયર બનશે, આમ આદમી પાર્ટી મેયર બનશે, તમને શું લાગે? આમ આદમી પાર્ટી જે રીતે અત્યારે આખા દેશમાં ભાજપ છે એનું હવે નેતૃત્વ પૂરું થઈ ગયું. નરેન્દ્રભાઈનું નામ પણ હવે ચાલવાનું નથી. આગામી સમયમાં ત્યાં કેન્દ્રમાં સરકાર રહે કે નહીં રહે ખબર નથી. ગુજરાતમાં તો સ્વાભાવિક છે કે કેના હાથમાં સરકાર છે આપણે ખબર જ નથી પડતી. એટલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેને લોકો પસંદ કરવાના છે. તો સ્વાભાવિક છે ઇન્ડિયા ગઠબંધનની જ સરકારો આવવાની છે. એટલે આગામી 1 વર્ષ પછી એવો માહોલ હશે કે ભાજપના નામથી લઈને લોકો ભાજપના કાર્યકર્તાને પણ ઘૂસવા નહીં દે. નેતાની તો બીજા નંબરની વાત છે, કારણ કે લોકો એટલા ત્રાહિમામ પોકારી ગયા છે. એટલે આગામી સમયમાં મને લાગે છે 8 મહાનગરપાલિકાઓ છે, જિલ્લા તાલુકા પંચાયતોમાં ખૂબ મજબૂતાઈથી અમે લડીશું અને મેયર બનવાના પૂરેપૂરા ચાન્સીસ છે. થેન્ક યુ સર. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.